नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल धनावाड़िया आप सौनु विमला विद्यालय ई क्लासीस में हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 6 વિષય હિન્દી જેની અંદર આપણું આજનું 7મું પ્રકરણ છે બૂજો તો જાને। અહીંયા એક સરસ મજાના પહેલિકા એટલે કે ઉખાણા આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો અહીંયા સરસ મજાના ઉખાણા આપેલા છે જે ઉખાણાઓને આપણે આજે સમજવાના છે। હવે આની અંદર ઉખાણા એટલે શું, તો ઉખાણામાં કેવું હોય કે પહેલિકા આપેલી કે આ એક મનોરંજન મેળવવા માટેના હોય છે, સાથે સાથે એટલે કે જેની અંદર એટલે કે શું મનોરંજન તો મળે પણ સાથે સાથે વિચાર શક્તિની બઢતી થાય, એટલે કે મનોરંજન આ ઉખાણાની અંદર એવા ઉખાણા હોય એટલે કે આ પહેલિકા એવી હોય કે જે આપણને મનોરંજન તો આપે પણ સાથે સાથે આપણને શું કરે, વિચારવા શક્તિ વધે અને વિચારવા શક્તિનો વિકાસ થાય એ માટેનો પ્રયત્ન કરે છે। અહીંયા શું કે એટલે કે પહેલિકાની અંદર સમસ્યા રહેલી હોય એટલે કે પ્રશ્ન રહેલો હોય, પહેલિકાની અંદર શું રહેલું હોય તો સમસ્યા એટલે કે પ્રશ્ન રહેલો હોય, એ પ્રશ્નને આપણે શું શોધવાનું છે એનો જવાબ આપણે વિચારીને મગજ ઉપર એટલે કે આપણા વિચાર એટલે કે વિચાર ઉપર શક્તિ એટલે કે એકદમ વિચારી એટલે કે પોતાના શરીર પોતાના મગજ ઉપર વધારે પડતો ભાર મૂકી અને એના જવાબ કે આનો આ પહેલિકાનો શું ઉત્તર આવશે એ માટે પ્રયત્ન કરવાનો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર બે સમજણ મેળવીશું। તો કેવી રીતે, તો અહીંયા અલગ અલગ પહેલિકાઓ આપેલી છે તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે એ પહેલિકાના ઉત્તરને શોધવાનો પ્રયત્ન કરીશું। फल देकर सफल हुई है, हरियाली फैलाते हैं, फूल फली जड़ छाल बीज दे, सबको सुखी बनाती है। चलो शू आवशे एमां शू कह्युं के फल देकर सफल हुई એટલે કે બધાને શું આવે તો ફળ અને એટલે કે ફળ આપે પછી શું આપે છે તો એટલે કે ફળ દેकर सफल हुई हरियाली में फैलाती हुई, फूल फल એટલે કે सब कुछ देती हुई। અહીંયા તમે જોઈ શકો કે ફળ ફૂલ એટલે કે અમે બધાને શું આપું છું તો કે ફળ આપું છું, ફૂલ આપું છું, બધી જ વસ્તુઓ આપું છું એટલે કે અહીંયા શું કહે છે सबको फल देती हूँ, सबको हरियाली देती हूँ, पछी वृक्ष फल अने झाड़ એટલે કે હું બધાને શું આપું છું, ફળ પણ આપું છું, હરિયાળી એટલે લીલું ઘાસ આપે છે કે એ પણ આપું છું, ફળ ફૂલ જડ આ બધા વિચારો કે શું આપે તો આવી વસ્તુ શું હોય કે જે આપણે ફૂલ પણ આપે, ફળી પણ આપે, જડ એટલે કે અને છાલ પણ આપે ને બીજ પણ આપે, તો શું આપશે એનાની અંદર વૃક્ષ। પછી અહીંયા બીજો पत्थर का वन ऊंचा है मन, शू पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे, नदियों जानों के उद्गम हम, भूतल के है रखवाले। तो शू थशे पत्थर का वन ऊंचा એટલે કે हम पत्थरों का जंगल है कहते हैं એટલે કે पत्थर का वन है लेकिन हम पत्थरों का जंगल कहते हैं, मन उगते हैं पेड़ धरे सारे એટલે કે हमारे मन में बहुत विशाल है એટલે કે हमारा मन बहुत विशाल है, हम बहुत से पेड़ उगते हैं એટલે કે हमसे એટલે કે बहुत सारे पेड़ उगते हैं, नदियाँ झरनों को उद्गम है हम, भूतल के रखवाले तो नदियाँ और झरनों के उद्गम स्थान है हम धरती की रक्षा करते हैं, भूतल એટલે કે धरती કે हम धरती की रक्षा करते हैं। तो શું આવશે આની અંદર એટલે કે પથ્થર કા વન, આખું કેવું છે પથ્થરનું વન છે, પથ્થરની દુનિયા છે અને હું પેડને પણ સાચું અને કે નદીયા પણ ઉદ્ગમ સ્થાન મારામાંથી નદીઓ વહે છે અને જમીનની રક્ષા કરું છું, તો શું આવશે पर्वत। स्वयं न पीती प्यासी रहती, देती जगभर को पानी, खेत सिंचती नाव चलाती, बहती मुंह में
मनमानी। तो શું કહ્યું? अपना स्वयं पीते એટલે કે मैं अपना पानी स्वयं पीती नहीं हूँ, मैं खुद प्यासी रहकर जग भर को पानी એટલે કે मैं खुद प्यासी रहकर संसार भर को अपना पानी देती हूँ, खेत सिंचती नाव चलाते बहती हूँ मन प्यासी એટલે કે मेरा पानी सबसे खेती सिंच जाती है, मरे એટલે કે मेरे पानी में नाव चलती है और मैं अपने मनमान में ढंग से बहती हूँ। तो શું થશે આનો જવાબ? તો નદી। तन है मेरा हरा भरा, रस से रहता सदा भरा, भीतर से मैं हूँ लाल, प्यासा बुझाकर पूछ हाल। तो શું થશે કે તન હે મેરા હરા ભરા, રસ से रहता सदा भरा। તન મન એટલે કે મારું તન એટલે કે શરીર કે શું કહે છે? મારું તન અને મન શું છે? તો એકદમ એટલે કે હરાભરા એટલે કે મારું શરીર હરું ભરું છે અને કેવું છે? તો રસથી ભરા કે મારું શરીર રસથી ભરેલું છે અને મારું શરીર અંદર એટલે કે मेरा शरीर रंग का એટલે કે मेरा शरीर हरे रंग का है। શું તન हरा भरा એટલે કે मेरा शरीर कैसा है? तो हरे रंग का, अंदर से मैं लाल का हूँ। तो के मेरा शरीर हरे कलर के हरे रंग का है, अंदर से मैं लाल रंग का हूँ और हमेशा रस से भरा रहता हूँ। गर्मी में मैं पहले लोगों की प्यास बुझाता हूँ और फिर उनका हाल चाल पूछता हूँ। तो શું થશે કે તન હે મેરા હરાભરા એટલે કે મારું શરીર લીલું છે અને અંદરથી હું છું લાલ અને મારું શરીરમાં એકદમ રસ ભરેલો છે, ભીતર से मैं हूँ એટલે લાલ એટલે કે મારું શરીર એકદમ હરુભરું એટલે કે ગરમી એટલે કે પ્યાસા એટલે બુઝાવતા એટલે કે ગરમીના સમયમાં હું બધાની પ્યાસ બુઝાય અને પછી એ તરસ બુઝાવીને પછી એમનો હાલચાલ પૂછું છું। તો શું આવશે આમાં જવાબ? તો તરબૂચ। हम दोनों हैं पक्के मित्र એટલે કે हम दोनों हैं पक्के मित्र, करते रहते काम विचित्र, 5 सेवक है साथ लेकिन करते कभी न बात। શું કહે છે? हम दोनों કે हम दोनों એટલે કે અમે બંને જણા પક્કા મિત્ર એટલે કે સાચા મિત્ર છીએ, एकदम बेस्ट फ्रेंड છીએ। करते रहते काम विचित्र એટલે કે શું કરીએ છીએ? तो એટલે કે हमारे प्रत्येक એટલે કે हम दोनों पक्के मित्र हैं और हम अनोखे काम करते रहते हैं। हमारे प्रत्येक साथ 5 सेवक रहते हैं, हमारे प्रत्येक साथ એટલે કે અમારા એકના સાથે એટલે કે અમારા બંનેની સાથે 5 સેવક સાથે રહે છે, लेकिन वे आपस में कभी बात नहीं करते। શું કહ્યું કે અમે બંને પાક્કા એટલે કે એકદમ બેસ્ટ ફ્રેન્ડ છીએ અમારા એટલે કે અને અમે હંમેશા સાથે મળીને કેવું કામ કરીએ છીએ? વિચિત્ર કામ કરીએ છીએ, પરંતુ એના એટલે કે અમારા બંને સાથે અમે બે મિત્ર છે તો અમારે બંનેને 5 સેવક રહેલા છે, પરંતુ આ સેવક બંને આપસમાં વાતચીત કરતા નથી। તો શું આવશે એનો જવાબ? વિચારો કે 5 સેવક તો શું આવશે આમાં? 2 હાથ અહીંયા આપેલા છે એટલે કે જેના 5 સેવક આપેલા છે, પરંતુ અહીંયા હાથ દ્વારા આપણે અલગ અલગ વ્યવસ્થિત કામ કરતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર હોતી નથી એટલે કે આપણે હાથથી કામ કરીએ છીએ પરંતુ આપસમાં વાતચીત થતી નથી, એટલે અહીંયા શું આવશે? 2 હાથ। कभी हूँ पतला कभी हूँ मोटा, कभी गेंद जैसा हूँ, मेरी कोई बहन नहीं, बच्चों का मामा हूँ। तो શું છે? कभी हूँ पतला कभी हूँ मोटा, कभी गेंद जैसा, कोई मेरी बहन नहीं पर बच्चों का मामा हूँ। तो શું થશે કે कभी એટલે કે ક્યારે એટલે કે શું થાય? તો कभी हूँ पतला
बुढ़ा हो जाता हूँ और कभी मेरा आकार गेंद जैसा हो जाता है। मेरी कोई बहन नहीं है फिर भी बच्चे मुझे मामा कहते हैं। શું કહે છે? ઘણી વખત હું કેવો થઈ જાઉં, પાતળો થઈ જાઉં ને ઘણી વખત મોટો થઈ જાઉં ને ઘણી વખત ગોળ, એકદમ ગોળ બની જાઉં, પરંતુ મારી કોઈ બહેન પણ નથી, પણ છતાં પણ બધા બાળકો મને શું કહે છે તો મામા। વિચારો વિદ્યાર્થી મિત્રો શું આવશે આમાં જવાબ? કે એનું એક એવા શરીર છે તો એનું પાતળું ઘણી વખત પાતળું થઈ જાય, ઘણી વખત મોટું થઈ જાય, ઘણી વખતમાં ગોળ થઈ જાય અને એની કોઈ બહેન પણ નથી, છતાં પણ બધા એને શું કહે છે? મામા કહે છે। તો શું આવશે? મને ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી ગઈ કે આમાં શું આવશે તો ચંદા મામા એટલે અથવા ચાંદ। એનો ઉત્તર શું આવશે તો ચાંદ। बड़े सवेरे उड़ती हूँ मैं, शू? बड़े सवेरे उड़ती हूँ मैं, शेर गगन की करती हूँ मैं, आलस सुस्ती तनिक न करती, हमदम की कुछ करती हूँ मैं। तो शू थयुं? सबसे सवेरे उड़ती हूँ मैं, शेर गगन की करती हूँ मैं, बड़े सवेरे उठती हूँ मैं। तो शू थशे? એટલે કે मैं सुबह बहुत जल्दी उठ जाती हूँ। શું કહે છે તો હું સવેરે એટલે કે હું સવારે જલ્દી ઉઠી જાઉં છું, એટલે કે હું સવારે સૌથી પહેલા જાગી જાઉં છું। શેર ગગન की करती हूँ मैं। શું કહે? શેર ગગન की એટલે કે मैं શું કરું છું તો કે मैं आकाश की सैर करती हूँ, એટલે કે સવારે વહેલા ઉઠી જાઉં છું અને પછી શું કરું છું તો કે આકાશની એટલે કે આકાશની અંદર ગગન એટલે કે આકાશ એટલે કે આકાશની અંદર બધી જગ્યાએ ફરું છું। આલસ સુસ્તી તનિક ન કરતી, આલસ સુસ્તી તનિક ન કરતી, આલસ એટલે કે મેરી એટલે કે मैं हमेशा कुछ न कुछ करती रहती, એટલે કે मैं आलस चूसती कभी ना એટલે કે मैं जरा भी आलस करती नहीं हूँ। आलस એટલે કે મને જરા પણ એવી આળસ આવતી નથી। હું સવારે ઉઠીને ચારે દિશાઓમાં ફરવું એટલે કે આ ગગનની અંદર ફરવું એટલે કોઈ બી માણસને કે આળસ આવે, જોર આવે, પરંતુ આ શું કહે છે કે મને સહેજ પણ એટલે કે મને જરા પણ એટલે કે આળસ આવતી નથી, એટલે કે મને જરા પણ એવું નહીં કે મારે નથી કરવું કામ। હું સવારે વહેલા ઉઠી જાઉં છું, ઉઠીને પછી તરત જ ચારે એટલે કે ગગનની અંદર આસમાનની અંદર ફરું છું, સાથે સાથે હું કે શું કરું કે મને આળસ જરા પણ મને આળસ આવતી નથી। અને શું છે તો કે मैं हमेशा कुछ न कुछ करती रहती એટલે કે हमदम ही એટલે કે कुछ करती रहती हूँ। तो मैं हमेशा कुछ न कुछ करती रहती हूँ। तो શું કહે છે કે અહીંયા તમે હું સવારે એટલે કે સૌથી પહેલા સવારે હું ઉઠું છું અને ગગનની અંદર એટલે કે આકાશની અંદર હું એટલે કે આમ તેમ ઉડ્યા કરું છું, એટલે કે આકાશની અંદર આમ તેમ ઉડ્યું છું અને આળસ એટલે મને જરા પણ આળસ આવતી તનિક એટલે કે મને જરા પણ આળસ આવતી નથી અને હરદમ એટલે કે કંઈક ને કંઈક નવું કાર્ય કરતી રહું છું। વિદ્યાર્થી તમે મિત્રો વિચારો કે જે માણસ સવારે સૌથી પહેલા ઉઠી જાય છે પછી આકાશની અંદર વિહાર કરે છે, ક્યાં ફરે છે તો આકાશની અંદર વિહાર કરે છે, સાથે સાથે એને આળસ પણ આવતી નથી અને શું કરે છે હંમેશા નવું કાર્ય કરે છે। તો શું થશે? આનો ઉત્તર શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો જોરથી તમે મગજ ઉપર જોર આપો અને વિચારો કે આનો ઉત્તર શું આવશે। આકાશની અંદર ગગનની અંદર તો શું આવશે આમાં? ઘોરૈયા એટલે કે ચકલી, આપણે ગુજરાતીમાં કહીએ તો, એટલે કે આમાં શું ઉત્તર આવશે તો ઘોરૈયા એટલે કે ચકલી। વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ પ્રકરણની અંદર જો તો જાણોની અંદર તમે જુઓ તો અલગ અલગ 7 જ આપણે અહીંયા ઉખાણા આપેલા છે। આવા ઉખાણા તમારા માતા પિતા કે તમારા દાદા દાદી પણ જાણતા હશે, તમે એમના પાસેથી પણ આવા ઉખાણા
ભેગા કરી અને એક નોટ બનાવી અને તેના ઉત્તર શોધવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, આ ઉખાણા એટલે કે બીજો તો જાણો એટલે કે આ ઉખાણા જીવનની અંદર એટલા રમવું છે કે એની અંદરથી કંઈક તમારી તર્ક શક્તિ વધે, એટલે કે તમારું જે માઇન્ડ છે, જે મગજ છે, એ મગજનો વિકાસ થાય અને તમે તમારા મગજ ઉપર એટલો ભાર આપી એટલે કે તમારી બુદ્ધિ કક્ષા આ ઉખાણાથી એટલે કે પહેલિકામાં આમ તો કશું જ નથી, જેમાં એક પ્રશ્ન છુપાયેલો હોય, એ પ્રશ્નનો તમારે ઉત્તર શોધવાનો હોય, એટલે કે તે સરળ જ હોય, એની અંદર જ એની ટોટલી માહિતી અને ઉત્તરનો એટલે કે ખાલી નામ નથી આપ્યું, બાકી બધી જ એની જવાબ અંદર જ હોય. તમે જોઈ શકો કે અહીંયા બધા જ ઉખાણાની અંદર જ એને ઉત્તર છુપેલો હોય છે અને એનામાંથી જ આપણે ઉત્તર શોધવાનો હોય છે. આવા ઉખાણા ઘણા બધા તમારા આજુબાજુ કે તમારા દાદી દાદી કે મમ્મી પપ્પા પાસે પણ હોય તો એવા પણ ઉખાણા ભેગા કરી અને તમે એ પણ ઉખાણાનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરો, જેના કારણે વિદ્યાર્થી મિત્રો તમારી તર્ક શક્તિનો વિકાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. નવા પ્રકરણમાં ફરી મળીશું. ધન્યવાદ.